સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો। આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 25/12/2025 ને વાર થયો છે ગુરુવાર। કૃષિ મંત્રીની જાહેરાત 6000 રૂપિયા ખેડૂત દીઠ મળશે, 50 કિલો યુરિયા મફત મળશે। આજે મોટું આંદોલન। આગળના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓનો પગાર ડબલ, દર મહિને મળશે 15000 રૂપિયાની સહાય। ખેડૂતોની આવકમાં થયો વધારો, આધાર કાર્ડ ને પાન કાર્ડ લિંક કરાવો। રેશન કાર્ડ ધારકોના માટે મોટા સમાચાર, 22મો હપ્તો ક્યારે મળશે? આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરીએ તો સરકારી કર્મચારીઓનો પગાર ડબલ, 8મું કમિશન લેટેસ્ટ ન્યૂઝ। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની જે છે નજર હવે 8મા પગાર પંચ પર ટકેલી છે। પગાર વધારવા માટે સૌથી મહત્વનું પરિબળ જે છે ફિટમેન્ટ ફેક્ટર છે। જો સરકાર 2.15ના જે છે ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે તો કર્મચારીઓના બેઝિક પગારમાં બમણી પણ જે છે વધુ વધારો થઈ શકે છે। અહીં જાણો તમારા પગારની નવી ગણતરી જે છે અને ભથ્થા થતી અધિરિત વિશે। આગળના સમાચારની વાત કરીએ તો દર મહિને મળશે 15000 રૂપિયાની સહાય। યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનાનું નામ છે રોજગારલક્ષી પ્રોત્સાહન યોજના। આ યોજનાની ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ દરેક યુવાનને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગારના ઉપરાંત સરકાર દ્વારા દર મહિને 15000 રૂપિયા પણ આપવામાં આવશે। સરકારે આ યોજના 1 જુલાઈના રોજ જે છે શરૂ કરી છે। સરકારે આ યોજના માટે 2 લાખ કરોડ રૂપિયાનું જંગી બજેટ નક્કી કર્યું છે। તેનો ઉદ્દેશ્ય છે 4.1 કરોડ યુવાનોને રોજગારીની તક પૂરી પાડવાનો છે, ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં જે ભારતના આર્થિક વિકાસને જે છે કરોડરજ્જુ બની રહ્યું છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો ખેડૂતોની આવકમાં થશે વધારો। ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે। મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે। કૃષિ મંત્રાલય લોકસભામાં આ વાતનો સ્વીકાર કરાયો છે। ગુજરાતના ખેડૂતોની આવક દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે। ગુજરાતના ખેડૂતોની માસિક આવક જે છે 12600 રૂપિયા છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિંક કરાવો। શું તમે પણ આધાર અને પાન કાર્ડને લિંક કર્યું છે? જો નહીં તો જે છે આ ઝડપી કરો। આ કામ પૂર્ણ કરવા માટે તમારી પાસે ફક્ત 7 દિવસ બાકી છે, કારણ કે તે વર્ષના છેલ્લા દિવસે 31 ડિસેમ્બર 2025ના રોજ સુધીમાં જે છે પુનઃ આવશ્યક કરવું જોઈએ। આમ કરવામાં નિષ્ફળતા તમારા પાન કાર્ડને ઇનએક્ટિવ કરી શકે છે, જે તમને બેકારી કરી શકે છે, જેના કારણે તમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। શું તમારે રેશન કાર્ડ જૂનું થઈ ગયું છે કે પલળી ગઈને ફાટી ગયું છે? હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી। ડિજિટલ ઇન્ડિયાના યુગમાં હવે તમે તમારા જૂના આગળના રેશન કાર્ડને પીવીસી રેશન કાર્ડમાં બદલી શકો છો, જે એકદમ એટીએમ કાર્ડ જેવું જ દેખાય છે। આ માટે તમારે કચેરીએ જવાની જરૂર નથી, માત્ર એક મોબાઈલ એપ્લિકેશનની મદદથી જ તમે આ પ્રક્રિયાની પૂર્ણ કરી શકો છો। વાત કરીએ હવે આજના અંતિમ સમાચારની તો 22મો હપ્તો ક્યારે મળશે, ક્યારે આવશે 22મો હપ્તો? સંભવિત તારીખ। પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે, જે 2000 રૂપિયાના 3 સમાન હપ્તામાં સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। સામાન્ય રીતે વર્ષનો છેલ્લો હપ્તો ડિસેમ્બર-માર્ચની વચ્ચે જાહેર કરવામાં આવે છે। તાજેતરના અહેવાલો અને 2025ના સમયપત્રક મુજબ 22મો હપ્તો જાન્યુઆરી 2026ના અંતમાં અથવા ફેબ્રુઆરી 2026ની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી શકે છે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું હવે આગળના એક વિડીયોમાં। ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।